નવસારીમાં મતદાર યાદીની કામગીરી સંભાળતા બીએલઓ શિક્ષકોને વસ્તી ગણતરીની ફરજમાંથી રાહત મળવાની શક્યતા વચ્ચે શિક્ષકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે। બીએલઓ તરીકે ફરજ બજાવતા પરેશભાઈએ જણાવ્યું હતું કે હાલ તેઓ મતદાર યાદીમાં નામ સુધારવા, નવા નામ ઉમેરવા તેમજ નામ કમી કરવાની કામગીરી કરી રહ્યા છે। તેની સાથે સાથે બૂથ લેવલ સર્વે અંતર્ગત ઘરે ઘરે જઈ સર્વે કરવાની કામગીરી પણ ચાલી રહી છે। આવા સમયે વસ્તી ગણતરીની વધારાની જવાબદારીને કારણે શિક્ષકો પર ડબલ ભારણ આવી રહ્યું હતું। આ મુદ્દે બીએલઓ પ્રતિનિધિઓએ માનનીય મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી। અધિકારી દ્વારા શિક્ષકોની સમસ્યાને ધ્યાનમાં લઈને સકારાત્મક આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું પરેશભાઈએ જણાવ્યું હતું। ઉપરાંત પ્રાંત અધિકારી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવતા ત્યાંથી પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવાયું છે। પરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ એસઆઈઆર કામગીરી દરમિયાન શિક્ષકોએ સતત 5 થી 6 મહિના સુધી નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી। હાલ મતદાર યાદી અને બીએસસી જેવી કામગીરી વચ્ચે વસ્તી ગણતરીની વધારાની જવાબદારી શિક્ષકો માટે મુશ્કેલ બની રહી હતી, જેના કારણે શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવા બાબતે સત્તાધીશો સાથે ચર્ચા કરવામાં આવી છે। નવસારી શહેરમાં અંદાજે 50 જેટલા બીએલઓ કાર્યરત છે, જ્યારે સમગ્ર નવસારી વિધાનસભા વિસ્તારમાં આશરે 230 થી વધુ બીએલઓ શિક્ષકો કામગીરી બજાવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। રજૂઆતમાં અમારી હતી આજે ગઈકાલે પણ આગલા દિવસે પણ રજૂઆત હતી કે જે બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી કરી રહ્યા છે બીએલઓ, એ બીએલઓને આ વસ્તી ગણતરી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે। એટલા માટે મુક્તિ આપવામાં આવે કે બીએલઓ એ અત્યારે પણ હાઉસ ટુ હાઉસ ડીએસસી જેવી કામગીરી, મતદારોના નામ સુધારવા, કમી કરવા, વધારો કરવા વગેરેની કામગીરી હાલ પણ ચાલુ છે। અને બૂથ લેવલ ઓફિસરની કામગીરી એવી છે કે આખા વર્ષ દરમિયાન આ કામગીરી ચાલુ જ રહેતી હોય છે, જેથી કરીને એક રાષ્ટ્રીય કામગીરીમાં તો જોડાયા જ છે, તો બીજી રાષ્ટ્રીય કામગીરીમાં ન જોડાવા માટે અમે નાયબ મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરી હતી। સાથે સાથે અમારા માનનીય પ્રાંત અધિકારી સાહેબને પણ અમે રજૂઆત કરી અને પ્રાંત અધિકારી સાહેબે અમને સરસ રીતે હકારાત્મક અમને વાત પણ કરી અને એમના દ્વારા અમને ભલામણ પણ કરી અને અમને આજે બીએલઓને વસ્તી ગણતરી કામગીરીમાંથી મુક્ત કરવાની વાત કરી છે। કેટલા શિક્ષકો છે? આશરે નવસારી શહેરના જોઈએ તો 50 જેવા હતા બીએલઓ અને આખા નવસારી વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ તો 230 જેવા મતદારો હતા, પણ નવસારી શહેરના મતદારો અમે 50 ખરા। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।